આજરોજ મહારાષ્ટ્ર વિધાનસભા અને ગુજરાત વિધાનસભાની એક સીટ પર આજે જે ચૂંટણી થઈ હતી એનું આજે પરિણામ જાહેર થયું છે. તેમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં એનડીએની સરકાર સ્પષ્ટ બહુમતી સાથે બની રહી છે અને ભાજપને એકલા હાથે 133થી વધુ સીટો મળી રહી છે. શિવસેનાને 54 સીટો મળી રહી છે અને એનસીપી અજીત પવારના ગ્રુપને લગભગ 32-33ની ઉપર સીટો મળી રહી છે. એટલે આમ જોતા 230ની ઉપર એનડીએની મહારાષ્ટ્ર સરકારમાં 230 સીટો ઉપર ભવ્ય વિજય થઈ રહ્યો છે અને એ ભવ્ય વિજયના આજે સુરત જિલ્લા તરફથી અને ગુજરાત પ્રદેશમાં ગુજરાત વિધાનસભામાં વાવ સીટ પર જે કોંગ્રેસના આગેવાનો અને લીડરો અને જે લોકસભામાં એક સીટ જે પર કોંગ્રેસના સાંસદ એમના ઉમેદવારો ઉતાર્યા હતા એને આજે પરાજય કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 3000 વધુ મતોથી આજે સ્પષ્ટ રીતે એમનો વિજય થયો છે. તો મહારાષ્ટ્ર વિધાનસભાના વિજય ઉત્સવ અને ગુજરાત વિધાનસભાના વિજય ઉત્સવ નિમિત્તે આજે સુરત જિલ્લા ભારતીય જનતા તરફથી સૌ કાર્યકર્તાઓ ભેગા મળીને અમે આજે ફટાકડા ફોડી મોં મીઠાઈ કરીને સૌ કાર્યકર્તાઓ આગેવાનો ભેગા થયા અને આ જે તમામ જીતનો શ્રેય જાય છે તો ગુજરાત વિધાનસભામાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલ સાહેબના જાય છે કે જેઓએ અને મહારાષ્ટ્ર વિધાનસભાનો જે યશ છે તો એ આપણા નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને મહારાષ્ટ્ર વિધાનસભાના સૌ આગેવાનો અને લીડરશીપોનો આજે આ શ્રેયમાં અમે એમને વિજય ઉત્સવ આજે મનાવી રહ્યા છે અને એમને સૌનો ખૂબ ખૂબ આભાર. અને મહારાષ્ટ્ર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓનો અને વાવ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓનો ભારતીય જનતા પાર્ટી તરફથી સૌને અભિનંદન આપીએ છીએ અને સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.